બસ મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી પેલેડિયમ મોલ પાસે અને બસ હમણાં 3:30 વાગ્યા છે. યસ અમે લોકો બસ ને બધું જોયું પણ હતું નહીં, પછી કલાક 2 કલાક બેસ છે તો બેઠા છે કે રિક્ષામાં આવી જાઉં તો ઓટો લઈને આવી ગયા. 150 રૂપિયા લીધા. નાખતા 4 વ્હીલર હોય ને તો 4 વ્હીલર થી બહુ સારું પડ્યું. લઈને અહીંયા આવે 2 વ્હીલર 4 વ્હીલર હોય ને તો બહુ જોરદાર પડે. ટાઈમ તમારો ક્યાં વેસ્ટ જ ન થાય. BRTS માં જાય તો આપણે એક સ્ટોપમાં ને એમાં ઊભવો પડે. નેક્સ્ટ ટાઈમ હવે આવશું ત્યાં 4 વ્હીલર લઈ આવશું. હાલો તો બસ આ છે ને આ સામે આ વારો છે પેલેડિયમ નોર્થ એન્ટ્રન્સ. વાવ, ફૂલ મુંબઈ દિલ્હી વાઇબ ચાલુ થઈ ગઈ છે હવે. હમણાં આપણે પેલેડિયમ મોલમાં આવી ગયા છીએ અને હવે ડાયરેક્ટ ઝારામાં જાશું. આપણે ઝારાના ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ છીએ હું ને પપ્પા. ઉમાં ઉપર મેઇન સેક્શનનો છે અને નીચે વુમન્સનો ને એ બધું છે. યાર શું બ્રાન્ડિંગ આપણે કરી છે. પ્રાઇસ તો આમ જોઈને જ આપણને એવું થઈ જાય કે ઓહ આટલા. આ છે સેલ્ફ ચેકઆઉટ સર્વિસ. તો અહીંયા આપણા જે કપડાં હોય ને એ બધા આ બોક્સની અંદર નાખી દેવાના અને પછી અહીંયા બધો લખેલો આવે ને અહીંયાથી આપણે ડાયરેક્ટ એનો પેમેન્ટ ને એ બધો કરી નાખવાનો. બિલ બધો થઈ જાય. આ બધા જે છે ને કમ્પ્યુટર જેવા એ બધા સેલ્ફ ચેકઆઉટ માટેના છે. બહુ જોરદાર કહેવાય. અને બસ આપણે તો આ કૃપાના અહીંયા કપડાં પકડીને ફરીએ છીએ કે આપણા બજેટમાં અહીંયા કાંઈ જ નથી. કાંઈ જ એટલે કાંઈ જ. આપણે ઝુડિયો બરોબર છે. તો બસ કૃપાને મમ્મી અહીંયા જોયે છે. કૃપા કંઈ પસંદ આવશે? પસંદ બહુ બધું આવે છે પણ બધો આઉટ ઓફ બજેટ છે. તો આવો કંઈક છે પેલેડિયમ મોલ. અહીંયા મિત્રો એટલી બધી કંપનીઓ છે. ઝારા, ઘાસ, રેલ રેબિટ, નાયકા, પછી ઓનલી, ફોસિલ અને કેટલી તો એવી એક કંપની છે કે જેના આપણે નામ પણ નથી સાંભળ્યા. અહીંયા જો આ ટાઈપનું પણ છે. આખો મેપ છે પેલેડિયમ. M&S, H&M, લાઇફસ્ટાઇલ, જેક એન્ડ જોન્સ, ટોમી. ઓ આ બધી બ્રાન્ડ છે અહીંયા. શોપ બાય કેટેગરી. ફોર એક્ઝામ્પલ વોચિસ કરીને તો વોચિસમાં અહીંયા ક્યાં ક્યાં છે તો આ એથોસ, સમિટ, હેલિયોસ, જસ્ટ ઇન ટાઈમ, રાડો. આ બધા વોચિસ જેટલી બ્રાન્ડ છે ને એ બધા વોચિસ જે આપણને હોય ને એનો ડાયરેક્ટ અહીંયાથી આવી જાય. કેફે તો આ બધા કેફે છે અહીંયા. સ્ટારબક્સ છે, માય ફ્રોલેન્ડ કે પછી આ શું છે કોકો કાર્ટ એન્ડ કોકો કેફે. વોશરૂમ એરિયા છે ને એ જોવો ખાલી. વાવ મેન વાવ. એ પાછો 3 સેક્શનમાં ડિવાઈડ થયેલો છે. 2 થી 3 કલાક અહીંયા આટલો ટાઈમ પાસ કર્યા પછી કૃપાએ ફાઇનલી કાંઈક લીધું. આ 1600ના 2 ટી-શર્ટ છે. ટી-શર્ટ એ નહીં, તો બસ આ ઝારાની ખાલી આટલી નાની થેલી છે. એમ કહું છું કે ઝારાના લેવા કરતાં ઝારા બનાવો, પોતાની ઝારા જેવી બ્રાન્ડ બનાવો. એક દિવસ આપણે તો ભાઈ આપણે બહાર જ આવી ગયા. આપણે ઝુડિયો જ હાલશે. આમાં આપણા કામ નથી. હમણાં 6 વાગ્યા છે. હવે આપણે બીજો બધો ફરીએ. તો મિત્રો આ છે આપણો પાર્કિંગ. અંડરગ્રાઉન્ડ છે યાર. બહુ જ મસ્ત, ખતરનાક યાર. મોલ એન્ટ્રી ને મમ્મી પપ્પા અને કૃપા ત્રણે H&Mમાં હાલ્યા ગયા છે અને હું બસ હવે આખો ફરું છું યાર. થાકી ગયો. કાંઈ એટલો છે નહીં બહુ, એટલે અતિશય કોસ્ટલી છે પણ એકવાર જોવા માટે આવાય. બાકી આપણે અહીંયાથી કાંઈ નથી લેવું. વાવ, આ નીચે આ આખો સેક્શન અને અહીંયા બધા અલગ અલગ છે. પેન્ટાલૂન્સ, મેક્સ, મોન્ટે કાર્લો, INC5, મેટ્રો, એરો. આપણે હર્ષલ મળી ગયો છે. લાસ્ટ ટાઈમ આપણે જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે પણ ભેગો જ હતો અને એ બ્લોગ તો હજી આપણે અપલોડ નથી કર્યા. આના સાથે આપણે ઓ બ્લોગ પણ અપલોડ કરશું. આ હર્ષલ PVR કેમ બંધ છે શું હમણાં? અંડર કન્સ્ટ્રક્શન ફેઝ હમણાં ચાલુ છે.
બસ હવે ઉપર અહીંયા આઈ થિંક બધું અચ્છા 2 છે ઓકે બસ હવે અહીંયા આઈ થિંક 3rd કે 4th ફ્લોર છે અને બસ અહીંયા આવે ખાવા પીવાનો ને ફૂડ સ્ટોલ ને એ બધું જ છે બરમાં વાવ મેન લુક એટ ધ વ્યૂ ગાઈસ જે 7:15 વાગ્યા છે અને કૃપા કહે છે કે મને આ પેલેડિયમના એક સ્ટોર જોવા છે લાઈક જે મેં સાંભળ્યા છે જે કંપનીઓને ખબર છે કે અચ્છા આ કંપનીનું સારું બધું જોયું છે આ જો એલન સોલી ને બધા લુઈસ ફિલિપ ને પણ યાર બધું આઉટ ઓફ બજેટ હશે આપણે બજેટમાં આવ્યો મને લાગતો નથી અહીંયા કંઈ આટલો મોંઘો છે નથી આપણે એડિડાસ ને યાર મસ્ત આપણા ભુજમાં નથી હોતું આટલો કલેક્શન તો ગાઈઝ અહીંયા છે ને મમ્મી પપ્પાને આ લોકો પરફ્યુમ ટ્રાય કરાવે છે ટેસ્ટ સ્મેલ કરાવે છે કે કઈ ટાઈપનું આ બધા દુબઈના પરફ્યુમ છે ઓકે કેડી આ સ્મેલ હમણાં 9:15 વાગ્યા છે ને હજી આપણે પેલેડિયમ મોલમાં જ ફરીએ છીએ અહીંયા ક્રોસવર્ડ ને કેન્ડી ને યાર એટલું બધું છે તો ગાઈઝ રાતનો વ્યૂ અહીંયાનો આખો અલગ છે ને જે લાગે છે શું બ્યુટીફુલી યાર બહુ જ મસ્ત યાર આવો એકાદ મોલ હોય તો આપણે ક્યાં હોઈએ તો બસ આપણે પાછા આવી ગયા શાહીબાગમાં અને બપોરના આપણે જમ્યા હતા એની સામે જ આપણે અહીંયા આવી ગયા છીએ અને હવે અહીંયા આપણે ફાસ્ટ ફૂડ થોડુંક પિઝા બર્ગર એ ટાઈપનું આપણે ખાવાનો વિચારીએ છીએ 5 દિવસ આપણે આજ બધું ખાવાનું છે તો એક બે વસ્તુ અહીંયા ખાઈએ સામે પછી ઢોસા ખાઈ લઈએ બધું મિક્સ મજા આવે અત્યારે આપણે પાણીપુરી નહીં તો ખાધું રગડા પૂરી ને પાણીપુરી તો બસ મિત્રો અહીંયા હું સામેથી છાશ લઈ આવ્યો ઉમાંથી અને આ છાશ બર્ગર અને પિઝા હજી મંગાવ્યો છે એક પિઝા આપણે ખાઈ ગયા હજી એક પિઝા બાકી છે અને બસ હમણાં કેટલા 11:05 થઈ છે તો ફટાફટ આપણે જમી અને બસ પછી આપણે હાલી જઈએ આપણી જગ્યા ઉપર